टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અરવલ્લીની ગિરિમાળાઓ અડીખમ છે અને આ ગિરિમાળાઓની વચ્ચે રહેતા લોકો પણ એટલા જ અડીખમ. સમય અને સંજોગોને થપાટ મારીને આ જ રીતે તે પડે છે અને ફરી એક વખત ઊભા થાય છે. પણ જે અડચણ આવીને ઊભી છે, શું તેના વિશે તેમને કોઈ ખ્યાલ છે ખરા? અને એ જ જાણવા માટે આજે અમે એમની વચ્ચે પહોંચ્યા છીએ. એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે જે વિવાદ છે તે વિવાદની વાત, એની હકીકત તેમના સુધી પહોંચી છે ખરા? શહેરના ઘોંઘાટથી દૂર પહાડોની વચ્ચે પ્રકૃતિએ રચેલું અદ્ભુત અને અફાટ સૌંદર્ય ધરાવતું લીલુંછમ કેનવાસ અમારી સામે હતું. પણ આ પહાડોને તોડવાની વાતો કરવામાં આવી રહી છે. તે શું સાચી છે ખરી? લોકો સુધી જે વાત પહોંચી છે તે કેટલી સાચી છે? આ સવાલોની વચ્ચે પહેલા અમે સ્પષ્ટ કરી દઈએ કે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે અને તેના વિશે સરકારે શું સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યો છે કે ખનન માટે અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા બદલવામાં આવી છે. પરંતુ સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા ખનન માટે બદલવામાં નથી આવી. સોશિયલ મીડિયા પર એવો દાવો કરી રહ્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો પર માઇનિંગની છૂટ મળી જશે. પરંતુ સરકારનો દાવો છે કે આખો પહાડી વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત છે અને હંમેશા રહેશે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ અમે પહાડોના લોકો સાથે વાતચીત કરવા માટે આગળ વધ્યા. રસ્તો જેમ જેમ પસાર થઈ રહ્યો હતો તેમ તેમ અમને પણ આ પહાડ પોતાનો લાગતો હતો. કંઈ જ ન બોલીને પણ મીઠો આવકારો આપતા લોકો જાણે પોતાના લાગવા લાગ્યા. જો અમને એક જ દિવસમાં પહાડ પ્રત્યે આટલી લાગણી જન્મી હોય તો તમે કલ્પના કરો કે પેઢીઓથી અહીં રહેતા લોકોને આ પહાડ પ્રત્યે કેટલી લાગણી હશે. અને જેના માટે લાગણી હોય તેના માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના પણ મનમાં હોય તે સ્વાભાવિક છે. 1-2 કિલોમીટર ચાલ્યા પછી માટી, પતરા અને લાકડાના થાંભલાથી બનેલું એક ઘર જોવા મળ્યું. બપોર પછી સાંજે અંદાજે 4 વાગ્યાનો સમય હતો. ચાહના ઉભરાની સુગંધ છેક રસ્તા સુધી આવી રહી હતી. આ ચાહનો ઉભરો પણ જાણે લોકોનો પર્વત માટેની લાગણીનો ઉભરો હતો. મીઠા આવકારથી અમે પણ ચાની ચુસ્કી લીધી. આગળ જતા અહીં હરિશ્ચંદ્રની ચોરી જોવા મળી, જે 10મી સદીમાં અહીં નિર્માણ પામી હતી. આ મંદિર પોતે અલ્પ અલંકૃત હોવા છતાં તોરણ, એની આકૃતિઓ અને કોતરણીઓને લીધે ખૂબ જ નોંધપાત્ર છે. અહીં અમારી મુલાકાત સમાજ સેવક નરેશ કટારા સાથે થઈ. તેમની સાથે આખા મુદ્દાને લઈ માંડીને વાત કરી તો ઘણી એવી વાતો અમને પણ જાણવા મળી જે કોઈ જાણતું નથી. લોકોની મનની અંદર જેટલા પણ સવાલો છે, જેટલી ભ્રામકતા અત્યારે ફેલાવવામાં આવી રહી છે, એ તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ જરૂરી છે. ને એટલા જ માટે આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાયા છે નરેશભાઈ કટારા. નરેશભાઈ કટારા એક છાયડો કરીને એક સંસ્થા છે જેનું સંચાલન કરે છે, સમાજસેવક છે અને શામળાજી અને આસપાસના વિસ્તારોના ઉત્થાન માટેનું તે કાર્ય કરે છે. નરેશભાઈને જ મારો પહેલો સવાલ. નરેશભાઈ, છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો, સરકારનું સ્પષ્ટીકરણ આવ્યું. આખા વિવાદ પર પહેલાં તો આપનો મત શું છે? શું આપને લાગે છે કે જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી અથવા તો લોકોની અંદર ગેરસમજ છે? હમણાં વર્તમાનમાં જે આપણી સમક્ષ જે વિષય આવ્યો છે અરાવલી બચાવો,
જે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યા છે અને સરકારે પણ કંઈક એનું સ્પષ્ટીકરણ આપ્યું છે, છતાં પણ એમ કહી શકાય કે માનવ સમુદાયની અંદર આજે આનો એક ડર આપણને જોવા મળે છે કે અરાવલી નહીં બચાવીએ તો શું થઈ શકે છે, એને લગતી શું સમસ્યાઓ છે. તો મારા એનજીઓ થ્રુ અમે અમારું જે અભિયાન ચાલે છે એની અંદર અમે પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવતાના સંરક્ષણના વિષયો પર ખાસ કરીને કામ કરીએ છીએ. સમજી લો કે આ ડુંગરો 90% નષ્ટ કરવાની જો એક વિચાર આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે, તો જો 90% અરાવલીને જો નુકસાન પહોંચાડવામાં આવે તો સ્વાભાવિક છે જંગલો નષ્ટ થશે. જંગલો નષ્ટ થાય છે તો એની સાથે સાથે એમ કહી શકાય કે જો જંગલો નષ્ટ થયા તો વરસાદનું પ્રમાણ ઘટી જશે, એટલે એનું વરસાદ ઓછો થાય છે તો તાપમાન વધે છે. તાપમાન વધે છે તો એનું ભૂગર્ભ જળ જે છે એ સ્તર નીચે જાય છે, અને જો સ્તર નીચે જાય છે, જળ નીચે ગયું તો જીવન પણ નીચે જાય, તો અહીંના વન્યજીવો જે છે એને ખોરાકની શોધમાં સ્થળાંતરિત કરવું પડે. અને આની વચ્ચે જે રહેતી માનવ સભ્યતા, જે ખાસ કરીને અમારી આદિવાસી સમાજ જે છે, જે એમ કહેવાય કે આદિવાસી ડુંગરી ઘરાશિયા, અમારી જે ઓળખ છે એ આદિવાસી ડુંગરી ઘરાશિયાની છે. તો આની અંદર જે ડુંગરી શબ્દ છે ને એ શબ્દ જે છે ને એ અરાવલી, બરાબર. તો એ અરાવલી સાથે અમારી ઓળખ જોડાયેલી છે, અમારું પૂર્વજો અમારા જોડાયેલા છે આની સાથે. અમે એમ કહેવાય કે અરાવલીના વારસદાર છીએ એમ, એક કેમ કે એ વારસો છે અમારો એમ. પહાડોમાં અનેક રહસ્યો છુપાયેલા છે અને તેની અનુભૂતિ કરવા માટે પહાડ વચ્ચે સમય પસાર કરવો પડે. આજે ઘણી જગ્યાએ ગેરકાયદે ખનનના કારણે પહાડોને ખૂબ પીડા પહોંચી રહી છે. તેવામાં પહાડ વિશે ઊંડાણપૂર્વક જાણવું પણ જરૂરી છે. મારો પ્રશ્ન આપને સીધો એ કે જો આ વસ્તુ થાય છે તો આખા આ ગિરિમાળાઓ છે એની અંદર ઔષધીય કેટલું નુકસાન, અને આપે કહ્યું કે માનવતા તો નષ્ટ થશે, સંસ્કૃતિ પણ નષ્ટ થશે અને પ્રકૃતિનો તો સોથ વળી જશે જો આ થાય છે. તો આ પહાડોની વચ્ચે એવી કઈ વસ્તુઓ છે જે જો આ થયું તો આપણા માટે એક મુશ્કેલી ભર્યું હશે, આવનારી પેઢી માટે પણ એક સંકટ સમય છે? જે આપણે બાયોડાયવર્સિટીમાં જે જોઈએ છે તો આ એક કડી છે, સમજો કે પ્રકૃતિથી જ આપણું બધાનું જીવન ચાલે છે, બરાબર. એની સાથે આપણે જોડાયેલા છીએ. અને જે આની અંદર આપણે જે એક મુખ્ય ડર એ રહે છે કે રણ વિસ્તાર આપણે જોઈએ તો ગુજરાતને પણ, ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે એ મોટો આપણો ગુજરાતનો મોટો જિલ્લો ઓળખાય છે, જે રણથી, અને આ બાજુ રાજસ્થાનને બી આપણે જોઈએ છીએ તો એની અંદર પણ જે થારનું રણ છે એ પણ આપણે એની અંદર જોઈ રહ્યા છીએ. તો આ નષ્ટ થાય છે તો સ્વાભાવિક છે એ આ તરફે આવે છે, એટલે અહીંયા અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવા પ્રશ્નો પણ ઉદ્ભવી શકે છે. અને રણ પછી કેટલું આગળ વધે છે એ તો ભવિષ્યમાં જ આપણને ખ્યાલ આવે. બિલકુલ. આધ્યાત્મિક દિશામાં વિચારીએ તો આધ્યાત્મની રીતે, પૌરાણિક ગાથાઓની રીતે અરવલ્લીની ગિરિમાળાઓનું મહત્વ શું, કેવી રીતે એને આપ જોઈ રહ્યા છો? આ હારમાળાની અંદર અસંખ્ય સંપ્રદાયોએ પોતાનું સ્થાન જમાવ્યું છે અને એમને સાધનાઓ, તપશ્ચર્યાઓ આ જ ગિરિમાળાઓમાં કરેલી છે. તો શામળાજી એક પ્રાચીન તીર્થ છે. અહીંયા 4 સંપ્રદાયો આપણે એક સાથે જોઈ શકીએ છીએ, જેમાં એમ કહેવાય કે વૈષ્ણવ સંપ્રદાય છે, જે ભગવાન વિષ્ણુનું શામળિયા તરીકે આપણે જે ઓળખી રહ્યા છીએ એ, અને શૈવ સંપ્રદાય, અહીંયા કે મહાદેવને લગતા પણ અહીંયા ખૂબ પ્રાચીન મંદિરો પણ આવેલા છે. અને એક દેવની મોરી જે બૌદ્ધ ધર્મને સમર્પિત છે, એક એવી હેરિટેજ સાઇટ આપણને મેશ્વો જળાશય યોજનામાંથી 1962નું જ્યારે એને જળાશય યોજનાનું ઉત્ખનન કામ થતું હતું ત્યારે જ એ આખો સાઇટ મળી આવી હતી. તો
એ પણ એક જબરજસ્ત એમ કહી શકાય કે ભગવાન બુદ્ધના અવશેષો એમાંથી મળેલા છે. એક સ્તૂપ આપણને મળ્યો અને વિહાર મળ્યું, ત્રિસોરડીવાળો, જે આખી ધર્મશાળા આપણે ધર્મશાળા કહીએ, એ લોકો વિહાર તરીકે ઓળખે છે એને. તો બૌદ્ધ ધર્મનું એક પ્રમુખ કેન્દ્ર તરીકે પણ આ ઓળખાતું હતું, એ પણ 2nd-3rd સેન્ચુરીમાં, બરાબર. અને એની સામે એક જૈન સાઇટ, જે મોહરી પાર્શ્વનાથ ટિન્ટોઈ ખાતે જે પ્રતિમા છે, એ પ્રતિમા પણ આપણને આ મેશ્વો જળાશયમાંથી જ મળેલી છે. એટલે આ જગ્યા ઉપરથી એમ કહી શકાય કે 4 સંપ્રદાયો જે તે સમયે પૂર્ણ રીતે ખીલેલા હતા. એટલે કે અહીંનું ધર્મ અને અધ્યાત્મ જે કહેવાય એ પૂર્ણ રીતે ખીલેલું હતું એમ. તો અહીંયા ઘણા આશ્રમો હતા. આ મંદિરની આ તળેટીઓની અંદર તમે આ ડુંગરોની ઉપર જાઓ તો આપણને બહુ સરળતાથી ઈંટો અને સ્ટ્રક્ચર જોવા મળે છે, ખ્યાલ. અને અહીંયા અમારા ભાઈ બહેનની દેરી, દેવોનો ડુંગર, આ જે સામે તમે જે ડુંગર જોવો છો એને દેવોનો ડુંગર તરીકે ઓળખાય છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં ગેરકાયદે ખનનની કામગીરી ખૂબ જ વધી ગઈ છે. તેવામાં સરકારનો દાવો છે કે તેના માટે જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમાન વ્યાખ્યા નક્કી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ વૈજ્ઞાનિક માપદંડોના આધારે પહાડની ઊંચાઈ 100 મીટર નક્કી કરી છે. પણ લોકોને હજુ પણ મૂંઝવણ છે. એટલે તેનું સ્પષ્ટીકરણ સત્તાવાર રીતે થાય તે ખૂબ જરૂરી છે. અડીખમ પહાડ છે અને આ જ અડીખમ પહાડની વચ્ચે રહેતા લોકોનો પણ એક વિશ્વાસ છે. વિશ્વાસ એ કે તેમના પહાડ તે તૂટવા નહીં દે. સવાલો અનેક છે, તર્ક અનેક છે અને વિતર્કની વચ્ચે પ્રશ્ન એ છે કે શું જે ચર્ચાઓ થઈ રહી છે એ હકીકતમાં સાચી છે કે પછી ખોટી? આ તમામ સવાલોની સાથે લોકો પણ અત્યારે ચર્ચા એ જ કરી રહ્યા છે અને સાથે એ પણ કહી રહ્યા છે કે પહાડ અમારો ભગવાન છે અને ભગવાનને અમે કંઈ નહીં થવા દઈએ. સહયોગી સંકેત પટેલ અને કેમેરામેન કલ્પેશ જોશી સાથે જીગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, અરવલ્લી.